કંથરપુરામાં 80મા સ્વતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી. નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના કંથરપુરા ગામે આવેલી શ્રી વિનય વિદ્યા મંદિર ખાતે 80મા સ્વતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે માર્ચ 2026ની એસએસસી પરીક્ષામાં શાળામાં પ્રથમ ક્રમે રહેલી વિદ્યાર્થીની નિકિતા બારિયાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત સૌએ તિરંગાને સલામી આપી હતી. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિપૂર્ણ ગીતો, વક્તવ્યો અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, ગામના વડીલો, મંડળના પ્રમુખ તથા તમામ મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર શાળા પરિસર દેશભક્તિના રંગે રંગાયું હતું અને વિદ્યાર્થીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શાળામાં પ્રથમ ક્રમે આવેલી નિકિતા બારિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવતા આ પ્રસંગ સમગ્ર શાળા પરિવાર અને કંથરપુરા ગામ માટે ગૌરવની ક્ષણ બની રહ્યો હતો. દેશ માટે બલિદાન આપનાર વીર સપૂતોને યાદ કરી તેમના બલિદાનને નમન કરવામાં આવ્યું હતું. આમ કંથરપુરાની શ્રી વિનય વિદ્યા મંદિરમાં રાષ્ટ્રપ્રેમ, શૈક્ષણિક સિદ્ધિ અને સાંસ્કૃતિક કાર્યક્રમોના સુંદર સમન્વય સાથે 80મા સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભૈલાલ બારિયા, NIVIT 24, નર્મદા.